અમદાવાદના નારોલ હાઈવે મુદ્દે ગૃહમાં નિવેદન પર મંત્રીની સ્પષ્ટતા. પ્રશ્નોત્તરી કાળ બાદ પોઈન્ટ ઓફ ક્લેરિફિકેશનમાં મંત્રીની સ્પષ્ટતા સામે આવી છે. નારોલથી સરખેજ હાઈવે પર 11.7 હેક્ટર ફોરેસ્ટ પ્રોટેક્ટેડ જગ્યા હોવાનું વિશ્વકર્માએ માહિતી આપી છે. શૈલેષ પરમારે ઉભા કરેલા પ્રશ્ન ઉપર પોઈન્ટ ઓફ ક્લેરિફિકેશન કરાયું. દબાણના કારણે કદાચ શૈલેષભાઈને પ્રશ્ન થયો હશે તેવું પણ વિશ્વકર્માએ ગૃહમાં જણાવ્યું છે. નારોલથી સરખેજ હાઈવે પર 11.7 હેક્ટર ફોરેસ્ટ પ્રોટેક્ટેડ જગ્યા હોવાનું નિવેદન તેમણે કર્યું છે. શૈલેષ પરમારે જે પ્રશ્ન ઉભો કર્યો હતો તેને લઈને જગદીશ વિશ્વકર્માએ ગૃહમાં જવાબ આપ્યો. પ્રશ્નોત્તરી કાળ બાદ પોઈન્ટ ઓફ ક્લેરિફિકેશનમાં મંત્રીની સ્પષ્ટતા સામે આવી છે. નારોલથી સરખેજ હાઈવે પર 11.7 હેક્ટર ફોરેસ્ટ પ્રોટેક્ટેડ જગ્યા હોવાનું વિશ્વકર્માએ માહિતી આપી છે. શૈલેષ પરમારે ઉભા કરેલા પ્રશ્ન ઉપર પોઈન્ટ ઓફ ક્લેરિફિકેશન કરાયું. દબાણના કારણે કદાચ શૈલેષભાઈને પ્રશ્ન થયો હશે તેવું પણ વિશ્વકર્માએ ગૃહમાં જણાવ્યું છે. નારોલથી સરખેજ હાઈવે પર 11.7 હેક્ટર ફોરેસ્ટ પ્રોટેક્ટેડ જગ્યા હોવાનું નિવેદન તેમણે કર્યું છે. શૈલેષ પરમારે જે પ્રશ્ન ઉભો કર્યો હતો તેને લઈને જગદીશ વિશ્વકર્માએ ગૃહમાં જવાબ આપ્યો.